સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજના સંધાનના લાઈવ લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. આજનું આપનું જે લેક્ચર છે એ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ બેઝ છે. આજના આપણા લેક્ચરમાં આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સના મૂળભૂત સિદ્ધાંતો ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ જે છે એ આપણે શરૂ કરીશું કે વાય સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ. સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સની જરૂર શા માટે છે એની આપણે વાત કરીશું. ત્યાર પછી સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ સમજવા માટે અમુક કોન્સેપ્ટ્સ છે, જેમ કે પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ, એ આપણે સમજીશું. ત્યાર પછી એન્સેમ્બલનો પણ ઉપયોગ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં થતો હોય છે. એન્સેમ્બલ, ફેઝ સ્પેસ, એ બધા ટર્મ્સ આપણે સમજ્યા પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે સમજીશું. સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે ત્રણ ડિસ્ટ્રીબ્યુશન્સની વાત કરતા હોય છે. એક મેક્સવેલ બોઝમેન સ્ટેટિસ્ટિક્સ, જે ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ છે. ત્યાર પછી છે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સ, અને ત્યાર પછી છે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ. આ ઉપરાંત આપણે આ લેક્ચરના અંદર અમુક સ્ટેટિસ્ટિકલ પ્રોસેસીસ સમજવા માટે એક સિમ્યુલેશન છે, જેને આપણે આપ લેબોરેટરીના અંદર આપ પ્રયોગો કરી શકો સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સના લગતા. તો એવું એક આપણા પાસે અહીંયા હું એક સોફ્ટવેરમાં બનાવ્યું છે સિમ્યુલેશન અબાઉટ સ્ટેટિસ્ટિકલ બોર્ડ. તો સ્ટેટિસ્ટિકલ બોર્ડનો ઉપયોગ કરીને આપણે અમુક સ્ટેટિસ્ટિકલ પ્રોસેસીસ જે છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો આજના આપણા જે લેક્ચર છે એની આઉટલાઇન આપણે જોઈ લઈએ, જે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપને હું બતાવું છું. તો આ આપના લેક્ચરની આઉટલાઇન છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં આપણે એ સમજીશું કે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે કેવા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું, કેવા પ્રોબ્લેમ્સ આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આવરી લઈએ છીએ એની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી પ્રોબેબિલિટી આવશે, એમાં આપણે બેઝિક આઈડિયાઝ જોઈ લઈશું પ્રોબેબિલિટી માટે. ત્યાર પછી જે રીતે મેં આપને બતાવ્યું તે સ્ટેટિસ્ટિકલ બોર્ડ, હું આપને જે સિમ્યુલેશન છે એ દ્વારા આપણે સમજીશું. અને ત્યારબાદ એન્સેમ્બલ અને ફેઝ સ્પેસનો કોન્સેપ્ટ સમજીશું. ત્યાર પછી જે 3 જાતના જે સ્ટેટિસ્ટિક્સ છે એ આપણે સમજીશું: મેક્સવેલ બોઝમેન, બોઝ-આઇન્સ્ટાઇન, ફર્મી ડિરાક. અને છેલ્લે આપણે આ 3 સ્ટેટિસ્ટિક્સ જે છે એની કમ્પેરિઝન કરીશું, અને ક્યારે મેક્સવેલ બોઝમેન યુઝ થાય, ક્યારે બોઝ-આઇન્સ્ટાઇન અને ક્યારે ફર્મી ડિરાક, એની આપણે સરખામણી લેક્ચરના અંતમાં આપણે કરીશું. હવે આપણે ઇન્ટ્રોડક્શન આપણે લઈએ તો વાય સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. તો આપણે સૌથી પહેલાં આપણે સપોઝ એક નાનામાં નાનું ઉદાહરણ લઈએ. તો ધારો કે આપણા પાસે કોઈ ઓબ્જેક્ટ છે. હવે એ ઓબ્જેક્ટના ઉપર ધારો કે કોઈ ફોર્સીસ લાગી રહ્યા છે. તો આપણે ન્યૂટનનો નિયમનો ઉપયોગ કરીને એ ઓબ્જેક્ટ વિશે આપણે એના ન્યૂટનના નિયમોનો ઉપયોગ કરીને આપણે ધારો કે આપણા પાસે ઇનિશિયલ પોઝિશન, ઇનિશિયલ મોમેન્ટમ કે વેલોસિટીની જાણકારી હોય, તો આપણે ફ્યુચરમાં એ ઓબ્જેક્ટના આપણે વેલોસિટી અને પોઝિશન આપણે જાણી શકીએ. હવે આ આપણે વાત કરી એક નાના ઓબ્જેક્ટની. ધારો કે 2 ઓબ્જેક્ટ હોય તો આવી રીતે આપણને 2 ઇક્વેશન્સ મળે. 3 ઓબ્જેક્ટ હોય તો 3 ઇક્વેશન્સ મળે. અને એ 3 ઇક્વેશન્સ આપણે એક સાથે એને સોલ્વ કરવા પડે. એ જ પ્રમાણે ધારો કે તમારા પાસે
ખૂબ મોટું કલેક્શન છે ઓબ્જેક્ટ્સનું. ફોર એન એક્ઝામ્પલ, તમે ધારો કે કોઈ એક વાયુનો જથ્થો લો જેમાં એવોગ્રેડો નંબર જેટલા મોલેક્યુલ્સ છે, એટલે કે એવોગ્રેડો નંબર એટલે 6.023 ઇન્ટુ 10⁻23 જેટલા એટમ્સ એમાં હશે. હવે એ દરેકે દરેક એટમ ઉપર કોઈ ફોર્સ લાગતો હશે, અને એટલે આપણે જેમ આપણે સૌથી પહેલાં એક્ઝામ્પલમાં જોયું કે એક ઓબ્જેક્ટ હોય તો આપણને એક ઇક્વેશન મળે, એવી રીતે અહીંયા આપણા પાસે N0 જેટલા ઇક્વેશન્સ હશે, અને આ બધા ઇક્વેશન્સ આપણે સાયમલ્ટેનિયસલી એ સોલ્વ કરવા પડે. ત્યારે આપણે ફ્યુચરમાં જે આપણે ગેસનો જથ્થો લીધો એના દરેકે દરેક એટમ્સની પોઝિશન અને વેલોસિટી આપણે જાણી શકીએ. એટલે આ કિસ્સામાં આપ જોશો કે અહીંયા ખૂબ મોટું કલેક્શન છે આપણા પાસે એટમ્સનું, અને આપણા પાસે ખૂબ બધા ઇક્વેશન્સ આવી જાય તો સિસ્ટમ એકદમ કોમ્પ્લેક્સ બની જતી હોય છે. તો જ્યારે આવી સિસ્ટમ એટલે કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય, અને ઘણી વખત આપણને એ પણ ખબર નહીં હોય કે જે આપણે એટમ્સની ઓર જે બે ઓબ્જેક્ટની વાત કરીએ છીએ એના વચ્ચે કયા જાતની ઇન્ટરેક્શન છે, કયા જાતની ફોર્સ છે, એ આપણને નહીં ખબર હોય. તો જ્યારે આવા કિસ્સાઓમાં સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એ એક યુઝફુલ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સના મદદથી આપણે આવા કિસ્સાઓમાં ઘણી એવી જાણકારી આપણે એ સિસ્ટમના વિશે મેળવી શકાય છે. એટલે અને બીજી આપણે વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સ તમે લો તો સ્ટેટિસ્ટિક્સ શાના માટે ઉપયોગી છે? આપણે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો એમાં સ્ટેટિસ્ટિક્સ ડીલ્સ વિથ કલેક્શન, ક્લાસિફિકેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ન્યુમેરિકલ ફેક્ટ્સ ઓર ડેટા. અને એ જ રીતે the aim of this science is to bring out a certain order in the data by use of laws of probability. એટલે આપણે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો એમાં જે રીતે આપણે જોયું કે એમાં આપણે કલેક્શન ઓફ ડેટા હોય આપણા પાસે, એમાં ક્લાસિફાઈડ કરેલા હોય, પ્લસ આપણા પાસે ન્યુમેરિકલ ફેક્ટ્સ પણ હોય, અને આ બધાનું સમન્વય કરીને આપણે બેઝિકલી શું કરતા હોય કે એક જાતનો ઓર્ડર આમાં શોધવાનો પ્રયત્ન કરતા હોય આ બધા ડેટાનો ઉપયોગ કરીને. અને એમાં આ ઓર્ડર શોધવા માટે આપણે બેઝિકલી શું યુઝ કરતા હોય છે? લોઝ ઓફ પ્રોબેબિલિટી. સો બેઝિકલી વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ? સો સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ ઇઝ એપ્લિકેશન ઓફ ધ સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ્સ ટુ ફિઝિક્સ. એટલે સ્ટેટિસ્ટિકલના જે કોન્સેપ્ટ્સ છે એનો આપણે ફિઝિક્સમાં ઉપયોગ કરીએ છીએ, તો એ બ્રાન્ચને આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ કહીએ છીએ. હવે પ્રોબેબિલિટી આપણે પહેલાં સમજી લઈએ, સમ ઓફ ધ બેઝિક આઈડિયાઝ ઓફ પ્રોબેબિલિટી. ફોર એન એક્ઝામ્પલ, આપણે ધારો કે અહીંયા પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ, કોઈ પ્રક્રિયા થઈ રહી છે તો એ પ્રક્રિયા થવા માટેની જે શક્યતા છે પ્રોબેબિલિટી, એ એના માટેનું આ ઇક્વેશન છે. એમાં આપ જોઈ શકો છો કે એમાં આપ્યું છે નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ્સ ભાગ્યા ટોટલ નંબર ઓફ પોસિબલ અકરન્સીસ. આ થઈ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. તો આ હું આપને સમજાવું તો સૌથી પહેલાં આપણે ધારો કે આપ એક સૌથી સિમ્પલ પ્રોબ્લેમ છે, ધારો કે આપ એક કોઈન લો અને એ કોઈનને એટલે રૂપિયાનો સિક્કો કે તમે એ સિક્કો લો, એ કોઈનને આપણે ટોસ કરીએ છીએ. તો એ ટોસ કરીએ ત્યારે ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ કેટલી આવે છે? પોસિબલ અકરન્સીસ તો ક્યાં તો કિંગ આવે, ક્યાં તો ટેલ આવે. એટલે ધેર આર 2 પોસિબિલિટીઝ. સો ટોટલ નંબર ઓફ પોસિબલ અકરન્સીઝ આર 2. હવે એમાંથી આપણે જાણવું હોય કે કિંગ આવે એની શક્યતા કેટલી, તો નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ્સ આમાં આઉટકમ જે આવે છે એ 1 છે. એટલે કિંગ આવવા માટેની પ્રોબેબિલિટી થઈ 1/2, કારણ કે ટોટલ નંબર ઓફ પોસિબલ અકરન્સીઝ આર 2 એન્ડ નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ્સ આર 1. એ જ પ્રમાણે ધારો કે તમે ડાઇસની વાત કરો તો ડાઇસમાં ટોટલ સપોઝ ડાઇસના અંદર એકથી જ્યારે તમે ડાઇસને પડતું મૂકો ત્યારે એ
1થી લઈને 6 સુધીના નંબર્સ ઉપરના ફેસ ઉપર આવતા હોય છે. એટલે અહીંયા ટોટલ નંબર ઓફ પોસિબલ અકરન્સીસ આર 6. અને ધારો કે આપણે એવી કોઈ ઇવેન્ટ જાણવી છે કે જેમાં ડાઇસના ઉપરના સરફેસ ઉપર 2 આવે, તો એ ફેવરેબલ ઇવેન્ટ આપણી 1 થઈ. એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ 1/6 થાય. એ થયું ડાઇસના કેસમાં. જ્યારે આપણે જે કોઈનની વાત કરી તો કોઈનના કેસમાં એ 1/2 આવશે. એ જ પ્રમાણે ધારો કે આપણે હવે કોઈ ઘટના સાથે બની રહી છે, પ્રોબેબિલિટી ઓફ સાઇમલ્ટેનિયસ ઇવેન્ટ્સ, તો એ કેસમાં પ્રોબેબિલિટી ઓફ એન ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. નાઉ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ મીન્સ વોટ, કે જે ઇવેન્ટ બની રહી છે એને એકબીજા ઉપર આધાર નથી, એ બધી પોતાની રીતે બની રહી છે. સો પ્રોબેબિલિટી ઓફ એન ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ ટુ ટેક પ્લેસ સાઇમલ્ટેનિયસલી ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ પ્રોબેબિલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ. તો અહીંયા આપણે જે છે એ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટનો આપણે જે પ્રોબેબિલિટીઝ છે એનો આપણે પ્રોડક્ટ લેવાનું છે. હવે આમાં આપણે પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સ પણ સમજવા રહ્યા. તો પરમ્યુટેશન્સ એટલે શું? એને આપણે અરેન્જમેન્ટ કહી શકીએ, અરેન્જમેન્ટ્સ, અને કોમ્બિનેશન એટલે ગ્રુપ્સ કહી શકીએ. તો પરમ્યુટેશન્સ આપણે ક્યારે આપણે ધ્યાનમાં લેતા હોય છે? ધારો કે આપણા પાસે કોઈ n ઓબ્જેક્ટ છે, અલગ અલગ ઓબ્જેક્ટ છે, અને એમાંથી આપણે r જેટલા ઓબ્જેક્ટ એક જ સમયે આપણે સિલેક્ટ કરવાના છે, તો એને અરેન્જમેન્ટ્સ કહેવાય. તો આ અરેન્જમેન્ટ્સ તમે આ જોઈ શકો છો. આ ફર્સ્ટ જે ઇક્વેશન છે એ ઇક્વેશન્સથી તમે પરમ્યુટેશન્સ કાઢી શકો. ધારો કે n ઓબ્જેક્ટ છે, એમાંથી r તમારે સિલેક્ટ કરવાના છે, તો એના કેટલા પોસિબલ ઇવેન્ટ્સ આવે? તો એ છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. એ જ રીતે આપણે કોમ્બિનેશન્સની વાત કરીએ તો એમાં નંબર ઓફ કોમ્બિનેશન્સ ઓફ n ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ ટેકિંગ r ઓબ્જેક્ટ્સ એટ અ ટાઈમ, એ આપણે જોવું હોય તો એના માટે NCRનો સિમ્બોલ વાપરવામાં આવે છે. અને NCR બરાબર તમે આ રીતે લખી શકો, ઇટ ઇઝ n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. નાઉ n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલના જગ્યા પર તમે પરમ્યુટેશન્સ પણ લખી શકો, NPR. તો એનાથી તમને આ સૂત્ર મળશે NPR ભાગ્યા r ફેક્ટોરિયલ. હવે એ જ રીતે ધારો કે આપણે આ જે ટેબલ આપ્યું છે એ ટેબલમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે ટેબલનું જે ફર્સ્ટ હેડિંગ છે એ ફર્સ્ટ હેડિંગને હમણાં આપ ધ્યાન નહીં આપતા. આ જે છે માઇક્રો સ્ટેટ્સ, મેક્રો સ્ટેટ્સ, ફ્રીક્વન્સી ને પ્રોબેબિલિટી, એ આપણે પછીથી સમજીશું. સૌથી પહેલાં આપ સમજો કે આપણા પાસે 4 ઓબ્જેક્ટ છે અને એ 4 ઓબ્જેક્ટ્સ ને 2 કમ્પાર્ટમેન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. એટલે આપણા પાસે 2 ખાના છે, એમાં આપણે 4 વસ્તુઓ જે છે આપણા પાસે એ 4 વસ્તુ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો બધી વસ્તુ એક જ ખાનામાં જાય. આ પહેલી જે ઘટના છે એમાં એ બધી વસ્તુઓ એક જ ખાનામાં છે, તો એ થઈ 1. ત્યાર પછી 3 વસ્તુ એક ખાનામાં હોય અને બીજી એક વસ્તુ બીજા ખાનામાં હોય. તો આપ જોઈ શકો છો કે BCD, ACD, ABD, ABC એ ઇવેન્ટ્સમાં 3 વસ્તુ એક ખાનામાં છે અને એમનો ઓર્ડર પણ બદલાતો રહે છે. અને બીજી એક વસ્તુ છે એ સેકન્ડ કમ્પાર્ટમેન્ટમાં છે. એ જ રીતે ત્યાર પછી આપ જોઈ શકો છો કે 2 વસ્તુ જે છે એ કમ્પાર્ટમેન્ટ 1માં છે અને 2 વસ્તુ એ કમ્પાર્ટમેન્ટ 2માં છે. એ જ પ્રમાણે આ આખું ટેબલ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો છો કે કમ્પાર્ટમેન્ટ 1માં 4 વસ્તુ હોય અને બીજા કમ્પાર્ટમેન્ટમાં કશું જ નહીં હોય એવી ઇવેન્ટ્સ એ કેટલી છે? તો એ 1 છે. આપ જોઈ શકો છો અહીંયા એ 1 છે. પછી એક કમ્પાર્ટમેન્ટમાં 3 વસ્તુ હોય અને બીજા કમ્પાર્ટમેન્ટમાં 1 વસ્તુ હોય એવી ઇવેન્ટ્સ કેટલી છે? તો એવી ઇવેન્ટ્સ 4 છે. પછી એક કમ્પાર્ટમેન્ટમાં 2 હોય અને બીજા કમ્પાર્ટમેન્ટમાં પણ 2 હોય એવી ઇવેન્ટ્સ થઈ 6. અને ત્યાર પછી આપ જોઈ શકો છો કે ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટમાં 1 અને બીજામાં 3
એવી આપણને ઇવેન્ટ્સ મળશે 4 અને પહેલા કમ્પાર્ટમેન્ટમાં 0 અને ત્યાર પછીના કમ્પાર્ટમેન્ટમાં 4 એવી ઇવેન્ટ્સ મળશે આપણને 1. હવે આપ જોશો કે આ ટોટલ ઇવેન્ટ્સ જ્યારે આપણે આ 4 ઓબ્જેક્ટ્સ જ્યારે બે કમ્પાર્ટમેન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો આમાં ટોટલ જે ઇવેન્ટ્સ છે, ટોટલ અકરન્સ ઓફ ઇવેન્ટ્સ, એ ટોટલ આપ જોઈ શકો છો કે 16 ઇવેન્ટ્સ આર પોસિબલ. હવે એમાંથી પહેલી ઘટના બનવાનું શક્યતા કેટલી? તો એની ફ્રીક્વન્સી 1 છે એટલે એની પ્રોબેબિલિટી 1/16. એટલે ધારો કે એક કમ્પાર્ટમેન્ટના અંદર 4 ઓબ્જેક્ટ જાય પહેલા કમ્પાર્ટમેન્ટમાં અને બીજા કમ્પાર્ટમેન્ટમાં કશું જ નહીં હોય, એની શક્યતા 1/16. 1 એટલા માટે કે આની ફ્રીક્વન્સી 1 છે અને 16 એ ટોટલ નંબર ઓફ અકરન્સીસ છે. ત્યાર પછી હવે આપણે સેકન્ડ લઈએ તો સેકન્ડમાં આપ જોઈ શકો છો કે 3 ઓબ્જેક્ટ પહેલા ખાનામાં આવે અને એક ઓબ્જેક્ટ બીજા ખાનામાં આવે તો એવી ઘટના 4 છે અને ટોટલ અકરન્સીઝ આર 16 એટલે પ્રોબેબિલિટી થઈ 4/16. એ જ પ્રમાણે બાકીની પ્રોબેબિલિટી આપ જોઈ શકો છો કે બાકીની પ્રોબેબિલિટી આપ ફાઇન્ડ આઉટ કરી શકો છો. જેમ કે 2/2ની પ્રોબેબિલિટી છે 6/16, 1/3ની પ્રોબેબિલિટી છે 4/16 અને ત્યાર પછી જે 0/4ની પ્રોબેબિલિટી છે 1/16. એટલે હવે આપણે વોટ ઇઝ મેક્રો સ્ટેટ, આપણે મેક્રો સ્ટેટ સમજીએ તો આપ આ ટેબલમાં જોઈ શકો છો કે જ્યારે આપણે મેક્રો સ્ટેટ કન્સિડર કરીએ છીએ ત્યારે મેક્રો સ્ટેટના અંદર આપણે એ જ લઈએ છીએ કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં 4 અને બીજા કમ્પાર્ટમેન્ટમાં 0. હવે આપણે ઓર્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હિયર. એ જ રીતે જ્યારે તમે બીજી ઇવેન્ટ લો છો તો પહેલા કમ્પાર્ટમેન્ટમાં 3 અને બીજા કમ્પાર્ટમેન્ટમાં 1. તો એમાં આપણે આપ જોઈ શકો છો કે અહીંયા જુદી જુદી ઇવેન્ટ છે, એમાં દરેકનો ઓર્ડર અલગ અલગ છે.